નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી. હું ઘણા સમયથી કચ્છના રણોત્સવમાં જવાની ઈચ્છા રાખતી હતી. આખરે એ દિવસ આવ્યો કે હું મારા મિત્રો સાથે સફેદ રણની સુંદરતા જોવા માટે કચ્છ પહોંચી. ચારે તરફ સફેદ મીઠાનો વિસ્તાર, રંગબેરંગી તંબુઓ, લોક સંગીત અને ઠંડા પવનનું મનમોહક વાતાવરણ હતું. મને લાગતું હતું કે આ સફર માત્ર યાદગાર બનશે, પરંતુ મને ક્યાં ખબર હતી કે અહીં મારા જીવનનો સૌથી સુંદર પ્રેમ મારી રાહ જોતો રહ્યો હતો. રણોત્સવના બીજા દિવસે સાંજે હું એક સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા ગઈ હતી. ત્યાં જ મારી નજર એક યુવાન પર પડી. તેનું નામ રાજેશ હતું. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી અને તેના ચહેરા પર એવું સ્મિત હતું કે કોઈ પણ વ્યક્તિ તેને જોઈને આકર્ષાઈ જાય. અમારી નજરો અચાનક મળી ગઈ અને બંનેના ચહેરા પર સ્મિત આવી ગયું. એ એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ દિલમાં કંઈ ખાસ થઈ રહ્યું હતું. થોડા સમય પછી જ્યારે અમારી વાતચીત શરૂ થઈ, અમે કલાકો સુધી રણની વચ્ચે ફરતા રહ્યા. રાધેશ મારી દરેક વાત ધ્યાનથી સાંભળતો અને જ્યારે હું હસતી ત્યારે તે મને જોતો રહેતો. તેની સાથે પસાર થતી દરેક ક્ષણ મને ખાસ લાગવા લાગી અને સમજાતું નહોતું કે આ મિત્રતા છે કે કંઈક વધારે, પરંતુ તેની સાથે રહેવું મને ખૂબ જ ગમવા લાગ્યું હતું. દરરોજ અમે રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા લાગ્યા. જ્યારે ઠંડો પવન મારા વાળને સ્પર્શતો ત્યારે રાજેશ ધીમેથી મારી તરફ જોઈને સ્મિત કરતો. તેની આંખોમાં મારા માટે પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો અને તે મને કહેતો કે સફેદ રણ જેટલી જ સુંદર મારી સ્મિત છે. તેના આ શબ્દો મારા દિલને સ્પર્શી જતા. એ રાત્રે પૂર્ણિમાની ચાંદનીમાં અમે સફેદ રણમાં ચાલતા હતા. ચારે તરફ શાંતિ હતી અને માત્ર અમારા દિલની ધડકનો સંભળાતી હતી. રાધેશે મારો હાથ પકડ્યો અને કહ્યું કે જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી જ મારી દરેક ખુશી તમારી સાથે જોડાઈ ગઈ છે. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. એ શબ્દો સાંભળીને મારું દિલ પણ ખુશીથી ભરાઈ ગયું. મને સમજાઈ ગયું કે હું પણ ક્યારની તેના પ્રેમમાં પડી ચૂકી હતી. તે પછી અમારી દરેક મુલાકાત પ્રેમની ભરેલી હતી. અમે કલાકો સુધી એકબીજાની આંખોમાં ખોવાઈ જતા. રાધેશ મને ખાસ હોવાનો અહેસાસ કરાવતો. જ્યારે પણ તે મારી નજીક આવતો ત્યારે આખી દુનિયા ભૂલી જતી. તેના પ્રેમમાં હું પડી જતી. મને ખબર જ ન પડી રણોત્સવ ક્યારે પૂરો થવાનો સમય નજીક આવી ગયો. પરંતુ જ્યારે બંનેના દિલ ભારે થઈ ગયા, રાધેશે મને વચન આપ્યું કે આ પ્રેમ માત્ર રણોત્સવ પૂરતો નથી, આ તો આખી જિંદગીનો સાથ છે. તેણે કહ્યું કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ સાથ છે. તે મને પ્રેમ કરતો રહેશે. અને આજે પણ જ્યારે હું કચ્છના સફેદ રણની તસવીરો જોઉં છું ત્યારે મને રાધેશ હંમેશા યાદ આવે છે. હું રણોત્સવ જોવા ગઈ હતી, પરંતુ ત્યાં મને મારા જીવનનો સૌથી કિંમતી ખજાનો મળી ગયો. રાધેશનો પ્રેમ તેની આંખોમાં ખોવાઈને, તેની આંતોમાં ડૂબીને અને તેના પ્રેમમાં જીવીને મને સમજાયું કે સાચો પ્રેમ અચાનક મળે છે, પરંતુ આખી જિંદગી માટે દિલમાં વસીને રહી જાય છે. તમને વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. થેન્ક યુ.